નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોની મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર. તો કે આપણે વ્યવસ્થા તંત્રની અંદર અગાઉના વિડીયોની અંદર વ્યવસ્થા તંત્રના પ્રકાર વિશે માહિતી મેળવતા હતા, બરાબર. જેની અંદર આપણે રેખિક વ્યવસ્થા તંત્ર અને કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર વિશે પરિચિત થયા હતા. હવે આજે આપણે આ વિડીયોની અંદર ત્યાર પછીના જે વ્યવસ્થા તંત્ર છે એના વિશે અભ્યાસ કરીશું. તો આજે આપણે આ વિડીયોની અંદર વૈદિક વ્યવસ્થા તંત્ર વિશે પરિચિત થશું અને ત્યારબાદ બીજા પણ વ્યવસ્થા તંત્ર, બીજા પણ પ્રકારો છે એના વિશે પણ પરિચિત થવાના છે. તો છે વૈદિક વ્યવસ્થા તંત્ર. તો કે વૈદિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો એનો અર્થ આપણને આપ્યો છે. એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું વિધિસર રીતે માળખું સ્થાપે છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. રૈખિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો જ પ્રકાર છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તાઓ સોંપાય છે, જેમાં સત્તા સોંપણી અંગેની ઉપલી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ હોય છે. એટલે કે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધો ને વિધિસર રીતે સ્થાપેલું માળખું એને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. આ વૈદિક વ્યવસ્થા તંત્ર રહ્યું એ રૈખિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રના જ પ્રકારો છે. એટલે એક જાતનું વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે કે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કે રૈખિક વ્યવસ્થા તંત્ર સેમ એ જ કહેવામાં આવે છે, બરોબર. જેની અંદર વ્યક્તિઓને પોતાના કાર્યોની સોંપણી કરવામાં આવે છે અને એના સંબંધો નક્કી કરવામાં આવે છે. કયો વ્યક્તિ કયા હોદ્દા ઉપર કામ કરે છે, બરોબર, એની જવાબદારી, એની સત્તા શું છે, એની દરેક બાબતો એને સ્પષ્ટ કરી દેવામાં આવે છે. એનો ઉપલી અધિકારી કોણ, બરોબર, નીચલી અધિકારી કોણ છે, બરોબર, તાબેદારો કર્મચારીઓ કોણ છે, બરોબર, મેનેજર કોણ છે, સેક્રેટરી કોણ છે, આ દરેક બાબતોની શું બાબત રહે સ્પષ્ટ થતી જોવા મળે છે, બરોબર. તો એને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય છે. ત્યાર પછી આપણે વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીએ. તો કે વૈદિક માળખું, બરોબર, એની લાક્ષણિકતાની અંદર શું છે? વૈદિક માળખું. નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે, બરોબર. વૈદિક વ્યવસ્થા તંત્ર રહ્યું એ સંચાલકો દ્વારા થાય છે. એમ દરેક વ્યવસ્થા તંત્ર રહ્યા એ સંચાલકો દ્વારા જ એની ગોઠવણી થતી હોય છે, બરોબર. અને આ વૈદિક રીતે માળખું રચાય છે. એટલે કે આપણો જે પણ ધ્યેય હોય, આ ધ્યેય સિદ્ધ કરવા માટે જે લોકોને પોતાની કાર્યની સોંપણી, જવાબદારી, સત્તાની હોદ્દો નક્કી કરે છે, આ જે માળખું આખું તૈયાર કરવામાં આવે છે તેને વૈદિક માળખું કહેવાય છે. ત્યાં પછી અપરિવર્તનશીલ, બરોબર, કે વૈદિક વ્યવસ્થા તંત્ર રહ્યું એ અપરિવર્તનશીલ છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે. કર્મચારીનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ ભલે જ તેમાં ફેરફાર જોવા મળે છે. કે જે કર્મચારીનું જે સ્થાન નક્કી કરી દીધું કે ભાઈ આ કર્મચારી છે, બરોબર, આ મેનેજર છે, આ કામ ચલાવ કર્મચારી છે, બરોબર, આ સેક્રેટરી છે, આ નિરીક્ષક છે, બરોબર, એમ એનો જે હોદ્દો નક્કી કરી દેવામાં આવ્યો હોય છે, બરોબર, એનું સ્થાન નક્કી કરી દેવામાં આવ્યું છે, એ સ્થાન આપણે પરિવર્તન કરી શકતા નથી, બરોબર. અમુક જ એવા ક્ષણોની અંદર, બરોબર, ત્યારે ફેરફાર થતો જોવા મળશે, બાકી ફેરફાર કરી શકાતો નથી. તો વૈદિક વ્યવસ્થા તંત્ર રહ્યું એ અપરિવર્તનશીલ છે. ત્યાર પછી ઉપરથી નીચે સત્તાની સોંપણી, બરોબર, ઉપરથી નીચે સત્તાની સોંપણી થતી જોવા મળે છે. સત્તાની સોંપણી ઉપલી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. સત્તાની સોંપણી કોના દ્વારા કરવામાં આવે છે? ઉપલી અધિકારીઓ દ્વારા સત્તાની સોંપણી કરી દેવામાં આવે છે. એટલે ઉચ્ચ સપાટીના જે પણ લોકો રહ્યા એ આપણને બધી નીચેના કર્મચારીઓને સત્તાની સોંપણી કરે છે. તેનું સ્થાન ઉપરથી નીચે તરફ હોય છે. કે જે ઉચ્ચ સપાટી હોય એની પાસે સત્તા જાજી હોય છે, ત્યાર પછી મધ્ય સપાટીના લોકો પાસે એથી થોડીક ઓછી સત્તા હોય છે,
અને તળ સપાટીના લોકો પાસે સાવ ઈથીને ઓછી સત્તા હોય છે. એમ ઉપરથી નીચેની તરફ સત્તાની સોંપણી થતી જોવા મળે છે. ત્યાર પછી મોટું કદ. વૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું મોટું કદ ધરાવતું હોય છે. એટલે કે આપણું એકમનું કદ મોટું હોય અથવા તો કંપનીની અંદર વધારે પ્રમાણમાં કર્મચારીઓ કામ કરતા હોય અને મોટી કામગીરી કરાતી હોવાથી બરાબર વૈદિક વ્યવસ્થાતંત્ર હંમેશા મોટું રચાય છે. મોટા એકમો હોય, જાજા કર્મચારીઓ કામ કરતા હોય એમાં જ થતું જોવા મળે છે. તેથી એનું વૈદિક વ્યવસ્થાતંત્ર એનું માળખું ખૂબ જ મોટું હોય છે. ત્યારે ચોક્કસ સંબંધો. વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારી વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે. બરાબર બધા જ વિશે, કારણ કે કર્મચારીનું એકવાર સ્થાન નક્કી કરી દીધા પછી એમાં અપરિવર્તનશીલ થઈ શકતા નથી. તેથી કરીને તેના વચ્ચેના જે સંબંધો રહ્યા એ ચોક્કસ કરી દેવામાં આવે છે. કોણ કર્મચારી છે અને કયો વ્યક્તિ માલિક છે, કોણ મેનેજર છે, કોણ નિરીક્ષક છે. બરાબર દરેક વ્યક્તિ વચ્ચેના સંબંધો રહ્યા એ નક્કી કરી દેવા, એટલે કે જવાબદાર કોને છે કોને નથી એ જવાબદાર નક્કી થઈ જાય છે. ચલો ત્યાર પછી છે માહિતી સંચાર. માહિતી સંચાર વૈદિક પ્રકારનો માર્ગ દ્વારા જ થાય છે. અવૈદિક માહિતી સંચારનો કોઈ સ્થાન નથી. એટલે આમાં માહિતી સંચાર વૈદિક રીતે થતું હોવા મળે છે. કઈ રીતે? તો કે મધ્ય સપાટીના લોકો ઉચ્ચ સપાટીના લોકો મધ્ય સપાટીના લોકોને વાત કરે અને મધ્ય સપાટીના લોકો એ તળ સપાટીના લોકોને વાત કરે છે. એટલે વૈદિક રીતે જ આખું માહિતી સંચાર થતું જોવા મળે છે. અવૈદિક માહિતી સંચારને કોઈ પણ સ્થાન નથી. તો આપણે અહીંયા વૈદિક વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણે અવૈદિક વ્યવસ્થાતંત્ર વિશે વાત કરવાની છે. તો પહેલું છે એનો અર્થ આપણને આપ્યો છે, તો અર્થ વિશે માહિતી મેળવીએ. કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થાતંત્ર. વ્યવસ્થાતંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધો વિકાસ થાય છે. આ સંબંધો વ્યવસ્થાતંત્રમાં કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધો સ્થાપન કરવામાં આવી હોતી નથી. તેથી વૈદિક વ્યવસ્થાતંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થાતંત્રમાં તેનો ઉદ્ભવ થાય છે. અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક છે. એટલે કે અવૈદિક વ્યવસ્થાતંત્ર શું? તો કે અવૈદિક વ્યવસ્થાતંત્ર એટલે કે આપોઆપ રચાયેલું માળખું આખું. બરોબર કોઈ વ્યક્તિ દ્વારા એની રચના કરવામાં ન આવે. મીન્સ કે વૈદિક વ્યવસ્થાતંત્ર હતું બરોબર, ત્યાર પછી રેખિક વ્યવસ્થાતંત્ર હતું, કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર હતું. આખીની રચના સંચાલકો દ્વારા કરવામાં આવે છે. ત્યારે અવૈદિક વ્યવસ્થાતંત્રની રચના કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી નથી. એટલે સંચાલકો અવૈદિક વ્યવસ્થાતંત્રની રચના કરતા નથી. એટલે આપોઆપ રચાઈ જાય છે. આપણે આપોઆપ જ નક્કી કરી લઈએ કે આ મારો ઉપલો વ્યક્તિ, આ મારો નીચેનો વ્યક્તિ, બરોબર હું કયા વ્યક્તિને જવાબદાર છું, બરોબર આપમેળે જ બધું સંબંધો નક્કી થઈ જાય છે. બરોબર આપણે એની વાતનું માન્ય રાખીએ છીએ. બરોબર દરેક બાબતની આપમેળે જ થતી જોવા મળે છે. આપમેળે જ આપણે નક્કી કરીએ કે આ આપણો ઉપલી અધિકારી છે. બરોબર એ જે વ્યક્તિ કહે છે એ મુજબ હું કામ કરીશ. એમ દરેક સંબંધો રહ્યા એ આપમેળે જ આપણે નક્કી કરી લઈએ છીએ અને આપમેળે જ આપણે એના મુજબના કામ કરતા હોઈએ છીએ. તો એને અવૈદિક વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. બરોબર અવૈદિક વ્યવસ્થાતંત્ર રહ્યું એ વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. બરોબર જે પડછાયા સ્વરૂપે કામ કરે છે. કારણ કે વૈદિક વ્યવસ્થાતંત્રની અંદર જે રીતે માળખું થતું એવું અવૈદિક વ્યવસ્થાતંત્રની અંદર થાય, પણ એની અંદર કોઈ પણ જાતની ગોઠવણી કરવામાં આવતી નથી. કયો ઉપલી વ્યક્તિ, કયો વ્યક્તિ કયા સ્થાને કામ કરે છે. દરેક વ્યક્તિ પોતાના મેળે જ પોતાનું સ્થાન નક્કી કરી લે, પોતાના મેળે જ પોતાના સંબંધો નક્કી કરે, પોતાની મેળે જ પોતાની કેટલી જવાબદારી છે એ નક્કી કરી લે છે. બરોબર કોઈ વ્યક્તિ દ્વારા એને સોંપણી કરી દેવામાં આવતી નથી. કોઈ પણ વ્યક્તિને એને સત્તાની પણ સોંપણી કરાતા નથી. પોતાની રીતે જ પોતાની સત્તા નક્કી કરે છે. તેથી આને અવૈદિક વ્યવસ્થાતંત્ર કહેવાય છે. બરોબર
વૈદિક વ્યવસ્થાતંત્રનો ઉદ્ભવ થાય છે, જ્યારે અવૈદિક વ્યવસ્થાતંત્રનો ઉદ્ભવ થતો નથી, બરાબર. એને આપમેળે જ એની રચના થઈ જાય છે. તેથી કરીને બંને વ્યવસ્થાતંત્ર કેવા છે? એકબીજાથી પૂરક તરીકે ઓળખાય છે. ચાલો હવે આપણે એની લાક્ષણિકતા વિશે અભ્યાસ કરીએ. અવૈદિક વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ. ચાલો પહેલું છે અવૈદિક માળખું. બરોબર, અવૈદિક માળખું. આ પ્રકારના વ્યવસ્થાતંત્રનું માળખું અવૈદિક હોય છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રનું માળખું કેવું હોય છે? અવૈદિક હોય છે. બરોબર, આપમેળે રચાય છે. આંતરસંબંધોમાંથી ઉદ્ભવે છે. એકબીજાના આંતરસંબંધો એમાંથી આ આખું ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. કે તમે કોઈ પણ એકમની અંદર કામ કરતા હોય અને દરેક કર્મચારી પોતાનું એક જ ધ્યેય સમજે અને કુદરતી રીતે એટલે કે આપમેળે જ આખું માળખું રચાઈ જાય છે, અને અવૈદિક વ્યવસ્થાતંત્ર કહેવાય છે. એટલે અવૈદિક માળખું કહેવાય છે. ત્યાર પછી માનવ વર્તણૂક પર આધારિત. બરોબર, માનવ વર્તણૂક પર આધારિત. આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર માનવ વર્તણૂક પર આધારિત હોય છે. આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર માનવ વર્તણૂક પર આધારિત છે. માનવી ઉપર જ આધારિત હોય છે. એની આપમેળે જ નક્કી પોતે કરે છે. બીજા પણ માનવી દ્વારા જ થાય છે. માનવી દ્વારા જ એનો અમલ કરવામાં આવે છે. પણ આમાં માનવના વર્તણૂક એટલે કે માનવી જેવું વિચારણા કરે છે એના આધારે જ પોતે નક્કી કરી શકે છે. એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્ય, શોખ, ટેવ અને માન્યતા ધરાવતા વ્યક્તિ દ્વારા વૈદિક માળખામાં અવૈદિક જૂથો રચવામાં આવે છે, જેને આધારે આ વ્યવસ્થાતંત્ર રચાય છે. બરોબર, કે દરેક વ્યક્તિની લાગણી સમજી શકતા હોય, મૂલ્યો સમજી શકતા હોય, બધાને શોખ સરખો હોય, ટેવ સરખી હોય. એની અંદર એટલે કે વૈદિક માળખાની અંદર જ અવૈદિક માળખાની રચના થતી જોવા મળે છે. એટલે વૈદિક માળખું રચાઈ ગયું પછી એના અંદરના જેટલા પણ કર્મચારીઓ કામ કરતા હોય છે એ કર્મચારી આપમેળે પોતાના નક્કી કરી લે, બરોબર, તો એને અવૈદિક કહેવાય છે. ત્યાર પછી પરિવર્તનશીલ. અવૈદિક વ્યવસ્થાતંત્ર કેવું છે? પરિવર્તનશીલ. જ્યારે વૈદિક વ્યવસ્થાતંત્ર પરિવર્તનશીલ નથી, અપરિવર્તનશીલ છે. બરોબર, ખાસ યાદ રાખજો. અવૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ છે. કર્મચારીઓ કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે. જ્યારે વૈદિક વ્યવસ્થાતંત્રની અંદર પોતાનું સ્થાન બદલાવી શકતા ન હતા. જે એની સ્થાનની સોંપણી થઈ છે, જે પોતાના સંબંધો નક્કી થયા છે, એ સંબંધોના આધારે પોતાને કામ કરવાનું હોય છે. જ્યારે અવૈદિક વ્યવસ્થાતંત્રની અંદર કર્મચારી પોતાનો વિભાગ પણ બદલી શકે છે અને પોતાના કાર્યની પણ ફેરબદલી પોતે કરે છે. ત્યારથી નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થશે. જેવો જેનો વિભાગ પોતે બદલે છે તો એના સંબંધો રહ્યા પાછા નવા નક્કી થઈ જાય છે અને પોતે આપમેળે નક્કી કરી લે છે. અને તેને કારણે અવૈદિક તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. એને કારણે ફેરફાર થતો આપણને જોવા મળે છે. તેથી અવૈદિક વ્યવસ્થાતંત્ર કેવું છે? તો કે પરિવર્તનશીલ છે. ત્યાર પછી સાર્વત્રિક. બરોબર, દરેક જગ્યાએ ઉપયોગી હોય. સાર્વત્રિક એટલે કે દરેક જગ્યાએ, ઘણી બધી જગ્યાએ આપણને અવૈદિક વ્યવસ્થાતંત્ર ઉપયોગી થતું જોવા અને હોય છે, ઉપયોગી છે, અને ઘણી બધી જગ્યાએ અવૈદિક વ્યવસ્થાતંત્ર રચાયેલું હોય છે. અવૈદિક વ્યવસ્થાતંત્ર સાર્વત્રિક છે, જે માત્ર ઉદ્યોગમાં જ નહીં પરંતુ સમાન હિત અને મૂલ્ય ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિમાં અવૈદિક વ્યવસ્થાતંત્રની હાજરી જોવા મળે છે. ખાલી ઉદ્યોગોની અંદર નહીં, સામાજિક કાર્ય હોય, રમતગમતનું હોય, કોઈ પણ એવા કાર્ય હોય, દરેક કાર્યની અંદર આપણને અવૈદિક વ્યવસ્થાતંત્ર રચાયેલું જોવા મળે છે. ત્યાર અવૈદિક માહિતી સંચાર. અવૈદિક વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચારીઓ અવૈદિક રીતે થાય છે. મોટે ભાગે તે મૌખિક સ્વરૂપે હોય છે. તેથી એમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે. અવૈદિક વ્યવસ્થાતંત્ર માહિતી સંચાર અત્યંત ઝડપી થયો હોય છે. બરોબર, આમાં માહિતી સંચારીઓ એ કેવું હોય છે? અવૈદિક પ્રકારનો હોય છે અને મોટા ભાગે કેવું હોય છે? મૌખિક સ્વરૂપે જ હોય છે. એમાં જે બાબત હોય એ હકીકતો કરતાં દરેક વ્યક્તિ પોતાના અભિપ્રાય દ્વારા માહિતી સંચાર કરતો હોય છે. કારણ કે કોઈના દ્વારા કહેવામાં તો ન આવ્યું હોય, પણ પોતાની જ રીતે પોતે નક્કી કરી અને બીજા લોકોને કહેતા હોય છે. બરોબર, તો એમાં પોતાના અભિપ્રાયો જાજા હોય છે.
બરોબર, જે બાબત કહેવાની હોય તો કહે છે, પણ પ્લસમાં એના અભિપ્રાયો, અનુભવો હોય એ પોતે એની સાથે શેર કરે છે. અને આ અવૈધિક વ્યસ્તતંત્ર ઝડપથી થાય છે. બરોબર, દરેક વ્યક્તિને ઝડપથી ખબર પડી જાય છે. ત્યાર પછી નાનું કદ. મોટે ભાગે અવૈધિક વ્યસ્તતંત્રનું કદ નાનું રહે છે. મોટે ભાગે અવૈધિક વ્યસ્તતંત્રનું કદ કેવું હોય છે? નાનું હોય છે, અને નાના એકમોની અંદર જ ખૂબ વધુ ઉપયોગી બને છે. કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. વળી તે સભ્યો વચ્ચે આંતર પ્રક્રિયાનું પરિણામ છે. જે સંખ્યામાં ઘણા વધુ જૂથ હોય છે, પરંતુ કદ ઘણા નાના પ્રકારનું વ્યસ્તતંત્ર છે. સંખ્યા જાજી હોય તો હોય, પણ કદ રહ્યું એ આનું નાનું હોય છે. એ વ્યસ્તતંત્ર રહ્યું એ આનું સાવ નાનું બને. બરાબર, દરેક વ્યક્તિ પોતાના ગ્રુપ બનાવીને એમાં અવૈધિક વ્યસ્તતંત્ર લાગુ થઈ જતું હોય છે. એટલે સભ્યો જાજા પણ અવૈધિક વ્યસ્તતંત્રનું કદ કેવું? તો કે નાનું. અંકુશનો અભાવ. અવૈધિક વ્યસ્તતંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે. બરાબર, અંકુશનો અભાવ. અવૈધિક વ્યસ્તતંત્રની અંદર અંકુશ રાખી શકાતો નથી. કારણ કે જે વ્યસ્તતંત્ર રચાયેલું છે એ આપમેળે જ રચાયેલું છે. કોઈના કહેવાથી અથવા તો સંચાલક દ્વારા રચવામાં આવતું નથી. તેથી આપણે દરેક વ્યક્તિ ઉપર અંકુશ રાખી શકતા નથી. સ્વેચ્છાએ તે કર્મચારી અંકુશ રાખી અને કાર્ય કરે છે. કોઈ વ્યક્તિ રાખવામાં આવતું નથી. અવૈધિક વ્યસ્તતંત્ર એ વૈદિક વ્યસ્તતંત્રમાં જ ઉદ્ભવ પામતું હોવાથી અહીં શક્ય કે તે વૈદિક વ્યસ્તતંત્રનું પૂરક છે. અવૈધિક વ્યસ્તતંત્ર એ વૈદિક વ્યસ્તતંત્રમાં જ ઉદ્ભવ પામતું હોવાથી તે એકબીજાથી પૂરક કહેવામાં આવે છે. ત્યાં વૈદિક વ્યસ્તતંત્ર હોય એ અંદરના જેટલા પણ કર્મચારીઓ હોય આપમેળે પોતાનું અવૈધિક વ્યસ્તતંત્ર રચી લે છે. બરોબર, એ કોઈના દ્વારા રચાતું નથી, પણ આપમેળે રચાઈ જાય છે. અંદરના કર્મચારીઓ હોય એ આપમેળે નક્કી કરી લેતા હોય છે. બરોબર, તો એ અવૈધિક વ્યસ્તતંત્ર થયું કહેવાય. પણ મેન એનું વ્યસ્તતંત્ર હતું એ કયું હતું? તો કે વૈદિક વ્યસ્તતંત્ર. ત્યારે આધુનિક સમયમાં અવૈધિક વ્યસ્તતંત્રનું મહત્વ વધતું જાય છે. ઔદ્યોગિક ઝઘડા ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ જાળવતી હોવાથી વ્યસ્તતંત્ર આ પ્રકાર વધુ પ્રચલિત બનતો જાય છે. એટલે કે ઔદ્યોગિક ઝઘડા ઓછા હોય અને શિસ્તનું પ્રમાણ વધુ જળવાતી હોવાથી વ્યસ્તતંત્ર આ પ્રકાર વધુ પ્રચલિત બન્યો છે. તો અહીંયા આપણે અવૈધિક વ્યસ્તતંત્ર અને વૈદિક વ્યસ્તતંત્ર વિશે માહિતી પરિચિત થયા. હવે આપણે શ્રેણિક વ્યસ્તતંત્ર વિશે અભ્યાસ કરવાનો છે. અવૈધિક અને વૈદિક વિશે પરિચિત થયા બાદ મેં શ્રેણિક વ્યસ્તતંત્ર વિશે માહિતી મેળવશી. તો આપણે એનો અર્થ સમજીએ. તો કે શ્રેણિક વ્યસ્તતંત્ર એ વ્યસ્તતંત્રના આધુનિક સ્વરૂપનું વ્યસ્તતંત્ર છે. શ્રેણિક વ્યસ્તતંત્ર કેવું છે? અત્યારના સમયનું આધુનિક સ્વરૂપનું વ્યસ્તતંત્ર છે. વ્યસ્તતંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયામાં ભાગ છે, અને બીજું ટેકનિકલ પ્રશ્ન ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહેવાય છે. શ્રેણિક વ્યસ્તતંત્રની અંદર બે માળખા રચવામાં આવે છે. એક સામાન્ય માળખું અને બીજું ટેકનિકલ માળખું. એવા બે માળખાઓ ઓળખવામાં આવે છે જેને પ્રોજેક્ટ માળખું કહેવાય છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થાતંત્રને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહેવાય છે. આમ શ્રેણિક માળખું એ કાર્ય અનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થાની લાક્ષણિકતાઓને સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. આ પ્રકારના વ્યસ્તતંત્ર કાર્ય અનુસાર વિશિષ્ટકરણના લાભ મળી શકે છે. બરોબર, આ વ્યસ્તતંત્રની અંદર કાર્ય અનુસાર જે કામ થતા હોય છે. બરોબર, જેને એક કાર્ય સોંપી દેવામાં આવ્યું હોય એને બધા એ જ કાર્ય એને કરવાનું હોય છે, બીજું કોઈ કાર્ય કરવાનું હોતું નથી. તો એના લાભ રહ્યા આ વ્યવસ્થાતંત્રની અંદર થતા જોવા મળે છે. તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો પણ મળી જ રહે છે. બહુવિધ હુકમો પદ્ધતિઓનો ઉપયોગ કરતું વ્યવસ્થાતંત્રીય માળખું છે. આમાં ઘણા બધા હુકમો આપવામાં આવતા હોય છે શ્રેણિક વ્યવસ્થાતંત્રની અંદર. ચાલો ત્યાર પછી આપણે એની રચના જોઈએ. તો
તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં અને કાર્ય અનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. એટલે આમાં શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર કાર્ય અનુસાર વિભાગ કરવામાં આવશે. એટલે કાર્ય અનુસાર આપણે વ્યવસ્થા તંત્ર જોયું હતું, એમાં કાર્યની સોંપણી થતી હતી એનું અને પ્રોજેક્ટનું અમલ વિભાગીકરણનો સમયની આમાં જોવા મળે છે. પ્રોજેક્ટ એટલે શું? તો કે સામાન્ય માળખું અને ટેકનિકલ માળખું, એને પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. એટલે પ્રોજેક્ટ અને કાર્ય અનુસાર આ બંનેની ભેગા કરીને જે રચના કરવામાં આવે છે એને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવાય છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. એટલે પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. જેટલા પ્રોજેક્ટ હોય એટલા મેનેજરની નિમણૂક કરાય. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટ સમય તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાતના સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી કેટલી? તો કે પ્રોજેક્ટ પૂરો થાય ત્યાં સુધી જ એની જવાબદારી હોય છે. એના અંદર નિષ્ણાંતો હોય, કર્મચારી બધા જ ને રાખવામાં આવ્યા હોય છે, પણ મેઇન વ્યક્તિ એનો પ્રોજેક્ટ મેનેજર હોય છે. આ રીતે મેળવેલા નિષ્ણાંતોને જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે. દાખલા તરીકે સંશોધન અને વિકાસ નિષ્ણાંત, ઉત્પાદન રચનાના નિષ્ણાંત, તકનીકી નિષ્ણાંત, કોમ્પ્યુટર નિષ્ણાંત વગેરે. આ નિષ્ણાંતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં તેમના મૂળ વિભાગમાં તેને પરત મોકલી દેવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે કોઈ પ્રોજેક્ટની રચના કરી છે ત્યારે બધા જ નિષ્ણાંતોને આપણે ભેગા કરી અને એના પાસેથી માહિતી લઈ શકીએ અને આપણો પ્રોજેક્ટ પૂરો થાય છે ત્યાં સુધી આપણે એને સાથે રાખી શકીએ છીએ. જેવો જ આપણો પ્રોજેક્ટ પૂરો થઈ જાય તે પછી એના વિભાગની અંદર પાછા એને પરત મોકલી દેવામાં આવે છે. જે વિભાગમાંથી આવ્યો હોય વ્યક્તિ નિષ્ણાંત એ વિભાગમાં એને પાછો મોકલી દેવામાં આવે છે. બરાબર. અહીંયા ઉત્પાદન, ખરીદી, ઇન્જિનિયરિંગ, સંશોધન અને વિકાસ આ બધા જ રહ્યા નિષ્ણાંત વ્યક્તિ હોય એને આપણે સલાહ સૂચન લેવાના હોય છે. બરાબર. ખરીદ વિભાગે, ઉત્પાદન વિભાગે, સંશોધન અને વિકાસે પ્રોજેક્ટ માટે અલગ અલગ મેનેજરની નિમણૂક કરી હોય છે. આ જે પ્રોજેક્ટ હોય, પ્રોજેક્ટ નંબર આપણે 1 કરવાનો છે તો એની અંદર આપણે ઉત્પાદન, ખરીદી, ઇન્જિનિયર, સંશોધન આ બધા જ વ્યક્તિ રહ્યા એ આ પ્રોજેક્ટ 1 ની અંદર કામ કરશે. એ રીતે પ્રોજેક્ટ 2 ની અંદર પણ પોતાને કામ કરવાનું અને પ્રોજેક્ટ 3 ની અંદર પણ પોતાને કામ કરવાનું. જેવો જ પોતાનો પ્રોજેક્ટ પૂરો થઈ જાય તો આ દરેક વ્યક્તિએ દરેક કાર્ય પોતાના વિભાગની અંદર પાછું પરત લઈ જવાનું. ઉપરના ચાર્ટ પરથી સ્પષ્ટ જણાય છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગો તેમજ વિવિધ પ્રોજેક્ટના સંચાલનોને ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે. ડાબી બાજુએ તે પણ દર્શાવવામાં આવ્યું છે કે દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. તે માટે જરૂરી નિષ્ણાતો જુદા જુદા વિભાગોમાંથી મેળવેલા વ્યક્તિઓ છે. આ રીતે વ્યવસ્થા તંત્રમાં શ્રેણિકની રચના થાય છે. જ્યારે ટેકનિકલ અને કામગીરી બંને મહત્વના હોય એવા સંજોગોને સમન્વય કરવામાં આવશ્યક બને છે. તે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ સાબિત થાય છે. એટલે જ્યાં ટેકનિકલ કામગીરી અને કર્મચારી આ બંનેની જ્યાં જરૂરિયાત પડતી હોય એકી સાથે એવા કાર્ય માટે શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના કરવી ખૂબ જ જરૂરી બને છે. તો અહીંયા આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર વિશે વાત કરી. તો અહીંયા આપણે 5 વ્યવસ્થા તંત્રના 5 પ્રકાર હતા. રેખિક વ્યવસ્થા તંત્ર, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર, અવૈધિક, વૈધિક વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આમ આપણે વ્યવસ્થા તંત્રના 5 પ્રકાર વિશે પરિચિત થયા.